એકદમ સોફ્ટ અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય તેવા રસગુલ્લા આપણે ઘરે બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે 600 ml દૂધ લીધું છે. તેને આપણે ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. પછી 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. તેને આપણે થોડો થોડો એડ કરતું જવાનું છે અને દૂધને આપણે મિક્સ કરતું જવાનું છે. અહીંયા તમે લીંબુના રસની જગ્યાએ વિનેગર પણ લઈ શકો છો અને દહીં પણ લઈ શકો છો. લીંબુ આપણે થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. દૂધને આપણે મિક્સ કરતા જશું એટલે 5 મિનિટમાં જ આપણું દૂધ ફાટી જશે. પનીર બધું છૂટું પડી જશે. પનીર આપણું છૂટું પડી ગયું છે. તો આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. પછી અહીંયા ચાળણી ઉપર મેં સ્વચ્છ કપડું રાખ્યું છે. તેમાં આપણે ગાળી લેવાનું છે. આ પનીરને આપણે 2 વાર ધોઈ લેવાનું છે ઠંડા પાણીથી. પછી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. પનીરનું જે નીચેનું પાણી છે તેને તમે લોટ બાંધવાના ઉપયોગમાં લઈ શકો છો. હવે એકવાર આપણે આ પાણી બદલાવી લેવાનું છે. હવે હજુ એકવાર આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે. પછી આપણે કપડાને એકદમ ટાઈટ બાંધીને પાણી બધું નિતારી લેવાનું છે. બધું પાણી નીતરી ગયું છે. આપણું પનીર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ. પનીરને આપણે છૂટું કરી લઈએ. પછી હથેળીના મદદથી આપણે તેને એકદમ મસળી લેવાનું છે. અત્યારે પનીર આપણું એકદમ છૂટું લાગે છે, પણ આપણે તેને 5 થી 7 મિનિટ માટે મસળી લેવાનું છે. મસળ્યા પછી એકદમ સોફ્ટ થઈ જશે. પહેલાં કરતાં એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે રસગુલ્લા માટે પહેલાં પાણી ગરમ મૂકી દઈએ. તો એના માટે 2.5 કપ પાણી લીધું છે. તેમાં 1 કપમાં થોડી ઓછી એવી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ખાંડને આપણે ઓગળવા દેવાની છે. હવે સ્લો ફ્લેમ પર આ પાણીને આપણે ઉકળવા મૂકવાનું છે. ત્યાં સુધીમાં આપણે રસગુલ્લા તૈયાર કરી લઈએ. એકદમ મસળીને આપણે ગોળ રાઉન્ડ શેપમાં રસગુલ્લા બનાવી લઈએ. રસગુલ્લાની સાઇઝ તમે તમારા ચોઈસ પ્રમાણે નાની મોટી કરી શકો છો. બધા રસગુલ્લા તૈયાર થઈ ગયા છે. ત્યાં સુધીમાં પાણી પણ ઉકળી ગયું છે. તો બધા રસગુલ્લા આપણે તેમાં નાખી દઈએ. હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે ચડવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણા રસગુલ્લા એકદમ ફૂલાઈ ગયા છે. રસગુલ્લા આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને હવે ઢાંકીને આમાં જ ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે એક ચાસણી તૈયાર કરી લઈએ. તો 1/4 કપ ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે એટલું પાણી લઈ લઈએ. આ ચાસણીને આપણે થોડી ગરમ કરી લેવાની છે અને હાથમાં સહેજ લેતા જરાક ચીપચીપું લાગે ત્યાં સુધી જ કરવાની છે. એકતાર કે એવું કંઈ જોવાનું નથી આમાં. ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ. રસગુલ્લાને આપણે એકદમ ઠંડા કરી લીધા છે. હવે આપણે પાણીમાંથી કાઢીને જોઈ લઈએ. તો આપણા રસગુલ્લા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ અને ઉપરથી આપણે જ્યારે પીરસવું હોય ત્યારે તમે ચાસણી આવી રીતે નાખીને આપવાનું. ઉપર થોડું કેસર મૂકી દઈએ. તો તૈયાર છે આપણા એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય અને એકદમ સોફ્ટ એવા રસગુલ્લા. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.